નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. જાણીએ આજના સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં 526 બહેનોને રોજગારી આપવામાં આવી છે. આ મહિલાઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટે નાયબ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભરૂચ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ અસ્મિતાનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન કરાયું હતું. બીજી તરફ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અંદાજે ₹482 કરોડના 10 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વરનું ટ્રાન્સપોર્ટ નગર વેરહાઉસ, મલ્ટીલેવલ શેડ તેમજ જંબુસરના બલ્ક ડ્રગ પાર્કની પાણી પુરવઠા યોજનાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રોજેક્ટ અસ્મિતાના અમલ બદલ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ઉદ્યોગકારોને જીઆઈડીસીમાં વિકાસના કામોને વધુ વેગ આપવા અને કોઈ મુશ્કેલી હોય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો. આજરોજ નાયબ મુખ્યમંત્રી સાહેબની હાજરીમાં પ્રોજેક્ટ અસ્મિતા કે જે પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ પોલીસ અને ભરૂચ જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ દરેક જે કંપનીઓ છે એના દ્વારા ભરૂચ જિલ્લાની બહેનોને રોજગારી અપાવવામાં આવી. જે બહેનોને ભરૂચ પોલીસે લગભગ 526 જેટલી બહેનોને ભરૂચ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં રોજગારી અપાવી. જેમાં આજે નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તેથી એનું લોકાર્પણ કરવામાં આવ્યું અને 526 જેટલી દીકરીઓને અલગ અલગ કંપનીના HR મેનેજર દ્વારા એમને પ્રશંસાપત્ર અને નિમણૂક પત્ર આપવામાં આવ્યું. ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે. જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દહેજ જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. 7 કિલોમીટર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો. દહેજ જીઆઈડીસીમાં વહેલી પરોઢે પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી પ્રાથમિક માહિતી મુજબ દહેજ જીઆઈડીસીમાં આવેલી વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વહેલી પરોઢે અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો ધડાકો આશરે 7 કિલોમીટર સુધી સંભળાયો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક આશંકા મુજબ સોલ્વેન્ટના ડ્રમમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોતેમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ 15થી વધુ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી. ફાયર ફાઇટરો દ્વારા પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલની પ્રાથમિક માહિતી મુજબ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું અને બ્લાસ્ટથી કેટલું નુકસાન થયું તે અંગેની વધુ વિગતો તપાસ બાદ જ સામે આવશે.
દહેજ જીઆઈડીસીમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. આજે સવારે વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામે તાલુકો વાગરા આગ લાગવાની ઘટના બનેલ છે. તે બાદ ઘટનાની જાણ થતાં સ્થળ પર ફાયર ફાઇટર સમિતિની બધી સુવિધાઓ આપણે ઉપલબ્ધ છે. પાણીના અને ફોર્મ મટીરિયલથી આપણે એને આગ પર કાબુ કરવા માટેના પ્રયત્ન કરી રહેલા છે. હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી અને કંપનીના પ્રતિનિધિ સાથે પણ આપણી વાત થઈ છે. એમના જણાવ્યા મુજબ પણ કોઈ જાનને એમને હાનિ નુકસાન છે નથી. હાલ આપણે પ્રયત્ન કરી રહ્યા છે કે આગ ઓલવાઈ જાય ના પ્રયત્નો ચાલુ છે. સર, આગ લાગવાનું કોઈ મુખ્ય કારણ કે જાણવા મળ્યું? કારણો બાબતે તો વિશેષ હાલના તબક્કે કહી નહીં શકાય, એ તપાસનો વિષય છે. સર, આગના કારણે કઈ ટેન્કર ને પણ સળગી ગયા, કેટલા ટેન્કર સળગ્યા છે એવું કઈ માહિતી? નુકસાની બાબતનો હજુ એસેસમેન્ટ કરવામાં નથી આવ્યું. એ થઈ જાય પછી વિગતવાર અહેવાલ પછી કાઢી શકે. ઝઘડિયાના રાજપારડીથી જીએમડીસી તરફ જતા મુખ્ય માર્ગની હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઝઘડિયા તાલુકાના રાજપારડીથી જીએમડીસી તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર મોટા મોટા ખાડા પડી જવા સાથે કાદવ કીચડ અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. રસ્તાની સ્થિતિ એટલી ખરાબ બની છે કે કાદવમાં ચપ્પલ ખૂંપી જતી હોવાથી તેમજ લપસી જવાનો ભય રહેતો હોવાથી સ્થાનિકોને ચપ્પલ હાથમાં લઈને ચાલવાની નોબત આવી છે. ખાસ કરીને શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે આ માર્ગ જોખમી બન્યો છે. બીજી તરફ જીએમડીસી તરફ ભારે વાહનોની સતત અવરજવરને કારણે રસ્તાની હાલત વધુ કઠડી રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. રસ્તાની સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં સંબંધિત તંત્ર અને રોડ મકાન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. માત્ર કાગળ પર અથવા ઉપર છેલ્લું સમારકામ કરીને સંતોષ માનવામાં આવતો હોવાના આક્ષેપ માત્ર કાગળ પર અથવા ઉપર છેલ્લું સમારકામ કરીને સંતોષ માનવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યું છે. હવે આ માર્ગનું કાયમી ધોરણે સમારકામ કરી લોકોને રાહત ક્યારે આપવામાં આવશે તે જોવું રહ્યું. નર્મદામાં દારૂના મુદ્દે આપના નિરંજન વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતા રાજકીય સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. નર્મદા જિલ્લામાં દારૂના મુદ્દે આમ આદમી પાર્ટીએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આપના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ દાવો કર્યો છે કે ₹22 લાખના દારૂ સહિત કુલ ₹32 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે અને સમગ્ર મામલે ભાજપ સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવ્યા છે. નિરંજન વસાવાના આક્ષેપ મુજબ ઝડપાયેલો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ભાજપનો સક્રિય સભ્ય છે અને અગાઉ પણ તેની પાસેથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાઈ ચૂક્યો છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે દારૂ અને જુગારના ધંધામાં ભાજપના કેટલાક નેતાઓ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ છે. પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવે છે, પરંતુ રાજકીય દબાણના કારણે અધિકારીઓની બદલી કરવામાં આવતી હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો છે. નિરંજન વસાવાએ સવાલ ઉઠાવ્યો છે કે નર્મદા જિલ્લામાં રોજ મોટા પ્રમાણમાં દારૂ આવતો હોવા છતાં રાજકીય સાંઠગાંઠના કારણે કાર્યવાહી કેમ થતી નથી? સામાન્ય લોકો સામે કડક કાર્યવાહી અને રાજકીય વેગ ધરાવતા બુટલેગરો સામે આંખ આડા કાન કેમ? આપ નેતા નિરંજન વસાવાએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને રાજકીય દબાણ વિના કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગઈકાલે જે 32,57,000 રૂપિયાનો જે દારૂ પકડાયો, આજે એ મોસ્ટ વોન્ટેડ બુટલેગર જેઓ ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય છે દિનેશ વસાવા, અને એમની સુપુત્રી રશ્મિતા વસાવા જેઓ જિલ્લા પંચાયતના હાલના સદસ્ય છે નર્મદાના,
જેઓને અગાઉ પણ આરોગ્ય સમિતિના ચેરમેન બનાવી અને એમને ટિકિટ આપવામાં આવી હતી. 2016માં આ મોસ્ટ વોન્ટેડ બુટલેગર દિનેશ વસાવાએ એના ઘરે આમલેથા પોલીસ સ્ટેશનથી ફક્ત 3 કિલોમીટરના અંતરે 3 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો. અને ત્યારબાદ પણ આજે તમે જુઓ, સાંસદ મનસુખ વસાવા હોય, ઘનશ્યામ પટેલ, નીલ રાવથી લઈને શ્રેષ્ઠ નેતૃત્વ જે પ્રદેશનું છે તે તમામ નેતાઓ જોડે આ બુટલેગરોના ફોટા છે. આજે દારૂનો બુટલેગર હોય, આંકડા જુગારથી લઈને જેટલા પણ ક્રિમિનલ જે મોટા મોટા ગુનાઓ કરે છે એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે છે અને ખુલ્લેઆમ નર્મદા, ભરૂચથી લઈને સમગ્ર ગુજરાતમાં આજે એ લોકો ખૂબ મોટા પ્રમાણમાં આ ધંધાઓ કરે છે. ગુજરાત પોલીસ એ તો ખૂબ સારી કામગીરી કરી રહી છે, પણ આ સરકારમાં બેઠેલા નેતાઓ જે એમની કામગીરી જે કરે છે એમની પર એમને દબાવવામાં આવે છે અને જે સારું કામ પોલીસ કર્મચારીઓ કરે છે તો એ લોકોને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આ બાકી ગુજરાત પોલીસ એ ખરેખર ખૂબ સરસ કામગીરી છે એમની, પણ ક્યાંક ને ક્યાંક આજે આ જ ઘટના જો નર્મદા જિલ્લામાં થઈ હોત તો નર્મદા જિલ્લાની પોલીસ આટલા લાખો રૂપિયાનો દારૂ એ ના પકડી શકી હોત. આવો તો રોજનો દારૂ આ નર્મદા જિલ્લામાં આવે છે, પણ ભારતીય જનતા પાર્ટીના જે શ્રેષ્ઠ નેતૃત્વમાં બેઠેલા લોકો આ પોલીસ અને જે બુટલેગરો છે એ બુટલેગરોની સાંઠગાંઠના લીધે આટલો લાખો રૂપિયાનો દારૂ એ ઝડપાયો નથી, જેના લીધે આજે ભરૂચ પોલીસે એને પકડવો પડ્યો. પણ આપણે જોઈએ તો આ પૈસા જે પણ કંઈ આવે છે બુટલેગરો, આંકડા જુગારના જે ધંધાઓ છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતનું જે કમલમ છે, નર્મદાનું જે કમલમ છે, આ ત્યાં સુધી આ પૈસાઓ પહોંચે છે. એના લીધે આવા બુટલેગરો બેફામ બન્યા છે. આજે અમે ગુજરાત પોલીસ, ભરૂચ પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલા લાખો રૂપિયાનો દારૂ પકડ્યો અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકોના નામ ખુલ્યા. બાકી આજે આવા ઘણા ધંધાઓ એવા છે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહેલા છે, પણ તે લોકોના નામ બહાર નથી આવતા અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. સામાન્ય લોકો પર એફઆઈઆર કરવામાં આવે છે. જે લોકો 2-5 હજાર જો કોઈ ડ્રિંક કરીને બાઇક ચલાવે તો આજે તેવા લોકોને દંડ કરવામાં આવે છે. પણ આવા બુટલેગરો અને જે આવા નેતાઓ છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં છે, કી પોસ્ટના હોદ્દાઓ ધરાવે છે. એના લીધે જ આવા લોકોને ગુજરાતની પોલીસ કંઈક કરી નથી શકતી. નિખર જો પોલીસને જો ખરેખર છૂટછાટ આપે તો ગુજરાતની પોલીસ ખૂબ સરસ કામગીરી કરી શકે છે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મુલાકાત લઈશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ. નમસ્કાર.